એટલે એક્સચેન્જ કે પાણી ભાષામાં કરો છો બરાબર. એટલે આપણે એને સદરી તરીકે સાદરી તરીકે કરતા હોય છે. પાછું આવે એટલે સદરી. કોઈ જેવો કાઉન્ટર પર આવીને એમ કે ભાઈ પાછું આપવું છે એટલે તરત જ આપણે એમ કહીએ કે જો તો જરા છોકરા સદરી આવી. રાઈટ. આપણે એટલા માટે મતલબ કે આ આપણું કમિટમેન્ટ રિફ્લેક્ટ કરે છે કે એને કોઈ શોખ નથી કે એ પાછું આપવા આવ્યો હોય. આપણી પાસેથી લઈ ગયા પછી એને કાંઈક ને કાંઈક તકલીફ થઈ છે. કાંઈ એને માપ બરાબર નથી પડ્યું, કાંઈ એને ક્વોલિટી બરાબર નથી લાગી, કાંઈ એને કલર પસંદ નથી પડ્યો, કે એને ક્વોલિટી કાંઈ બી બીજો કંઈક પ્રોબ્લેમ થયો છે જેને કારણે પાછું આપવા આવ્યો છે. એક વખત કદાચ તમને એમ લાગે કે ભાઈ હવે તમને તો મોકે 500 રૂપિયા નુકસાની થઈ, એ જો લઈ લેશો એ માણસ જિંદગીભર પેઢીઓ કે પેઢી સુધી તમારો કસ્ટમર રહેશે. કારણ કે આ જ કમિટમેન્ટ છે. પણ એ 500 રૂપિયા બચાવવા માટે તમે એને ભગાડી દેશો કે ભાઈ અભી હમ વાપસ નહીં લેગા, તો એ જતો રહેશે બિચારો. પરંતુ એની સાથે આગામી વર્ષોમાં જે તમને બિઝનેસ આપવાનું તો એ બધો બિઝનેસ બી ગયો. આ કમિટમેન્ટ છે. એટલે જ્યારે પણ આપણને આ સવાલો થતા હોય કે ભાઈ આપણે જે આપીએ છીએ એ પ્રમાણે મળતું નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક 100% કમિટમેન્ટ છે કે નહીં એ કમી હંમેશા હશે. આસ્ક યોરસેલ્ફ કે આઈ એમ કમિટેડ, એમ આઈ કમિટેડ 100% ટુ ધીસ. મને જે આપવામાં આવ્યું છે, જે રિસ્પોન્સિબિલિટી જે મેં લીધી છે, જે કર્તવ્ય છે મારું આની અંદર, અથવા તો મારી પાસેથી જે એક્સપેક્ટેશન છે મારા હસબન્ડની કે મારી વાઈફની કે મારા પિતાની કે મારા પુત્રની, એ મેં 100% પૂરી કરી છે કે નહીં, તો હું 100% કમિટેડ છું. તો પછી કદાચ મને એ પ્રશ્ન હોઈ શકે. કમિટમેન્ટ એ 5મું પિલર છે. કેન પીપલ કાઉન્ટ ઓન યુ ઇન ટાઈમ્સ ઓફ ટ્રબલ? જો આ બહુ મોટી કસોટી છે. ડાયરીની અંદર ઇન ઇમરજન્સી કોન્ટેક્ટ લખો છો ને, કોને કોન્ટેક્ટ કરવું? ડોક્ટરને. બરાબર. હું ડોક્ટર લખું તો એ જ નામ આવે અને વાઈફ લખું તો એ જ નામ આવે. પણ કોઈકને તમે કોન્ટેક્ટ કરવાનું લખો ને, એટલે જનરલી આપણા ફેમિલી મેમ્બર્સના નામ લખતા હોઈએ છીએ. પરંતુ આ વસ્તુ એક વિચાર કરવાની છે કે જ્યારે તમારા દોસ્તને કે તમારા બિઝનેસ કલીગને કે તમારો જે સહયોગી હોય એને તકલીફ પડશે ત્યારે એ તમને યાદ કરે છે. જો એ તમારું નામ યાદ લેતો હશે એનો મતલબ કે એને ખાતરી છે કે તમે એનાથી કમિટેડ છો. અને જો એને તકલીફ પડશે જ્યારે તમારું નામ યાદ નહીં કરે, ત્યારે એને ખબર છે કે તમારો એનો રિશ્તો એ ધંધાથી વધારે કાંઈ નથી. એટલે પાર્ટીમાં અહીં આવશે તમારા ઇન્વેસ્ટર પ્રમાણે, કહેશે અમૃતભાઈ ઠીક હે, અચ્છા હે, બહુત અચ્છા હે, ગ્રેટ હે, ગુડ, ખાયા પિયા આઉટ. તો આવા બી સંબંધો હોય છે. સંબંધો આવા પણ હશે. પરંતુ જ્યારે આપણને જરૂર પડે છે ત્યારે જે માણસો આવે છે, અને ત્યારે આ જ વસ્તુ કે તમને એવા લોકોને જે પોતાના સંકટના સમયમાં જ્યારે તમને યાદ કરે છે, એ લોકોને બરાબર ખબર છે કે તમે એનાથી કમિટેડ છો. આવા લોકોની સંખ્યા વધારવાની જરૂર છે. કે તને તકલીફ પડશે તો હું છું, તકલીફ પડશે ત્યારે તો હું છું જ, બસ એટલું એને ખાતરી હોવી જોઈએ. એટલું ન કે મોએ ઘરે પાર્ટી હોની તો હું અચી રહું, પણ તકલીફ હોની તો પોય આવું બીઝી અહીંયા પોય ફોન કરાવું. બરાબર. સો આ કમિટમેન્ટ ઇઝ વેરી પાવરફુલ પિલર, અને આપણે એના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વર્ક. મેં શરૂઆતમાં બી વાત કરી કે હાર્ડવર્ક. આપણે જે કંઈ કરીએ છીએ ને, આપણે અસ્તિત્વ, આપણી આ દુનિયામાં જે આપણું અસ્તિત્વ છે, આપણે જતા રહેશું પછી શેનાથી યાદ રાખશે લોકો આપણને? આપણે જે કામ કર્યું હશે, જે રિઝલ્ટ આપણે મેળવ્યા છે એનાથી વિશેષ કાંઈ નહીં. રાઈટ. આપણે એમ કીધું હોય કે હું હી કરી નાખનો, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, ખૂબ સારું, બરાબર, બહુ સરસ. પરંતુ કર્યું શું? ખૂબ આપણી માર્કશીટ જે હોય ને, આપણે કોઈ એક્ઝામ આપીએ એટલે એની અંદર એક માર્કશીટ આવે, રિઝલ્ટ આવે ત્યારે. રાઈટ. લોકો આપણા એબિલિટી પર કોઈ દિવસ કોઈ ધ્યાન નથી આપતું. તમે એક્ઝામ આપી SSC ની, તમને ખૂબ આવડે છે, સાચી વાત છે, એગ્રીડ, માર્ક કેટલા આવ્યા? કારણ કે એ તમારું રિઝલ્ટ છે. આપણે અહીંયા આ દુનિયામાં આવ્યા છીએ, એને છોડીને પાછા જઈશું ત્યારે લોકો આપણને માત્ર આપણા કામથી જ યાદ રાખશે, આપણા વિચારોથી માત્ર નહીં. તમે રિઝલ્ટ શું પ્રોડ્યુસ કર્યું? અને જ્યાં સુધી આપણે એ આઈડિયા પર મતલબ કોઈ કામ કરવાની તૈયારી આપણે નહીં રાખીએ, ત્યાં સુધી હંમેશા આ ફાઉન્ડેશન વીક રહેશે. જ્યારે પણ એવી આર્ગ્યુમેન્ટ થતી હોય છે કે આપણે તો મતલબ સ્માર્ટ વર્ક કરવાનું, હાર્ડ વર્ક નહીં કરવાનું, ઓકે,
ભલે સ્માર્ટ વર્ક કરો, પરંતુ સ્માર્ટ વર્ક પણ કરો. કામ જ નહીં કરવાનું કે શોર્ટકટ જેને કહેવાય ને કે હમણાં ઘણા બધા એવા ઓલા હોય ને, લોટરી હોય, જુગાર હોય, અથવા તો સપોઝ મતલબ કે જેને જલ્દીથી જલ્દી પૈસા આવે. હવે સ્ટોક એક્સચેન્જ એક સીધે સીધું ગ્રીડનું, એક લોભનું સીધે સીધું એક્ઝામ્પલ છે. દર વર્ષે નહીં, દર 4 કે 5 વર્ષે સ્ટોક એક્સચેન્જ ખૂબ તેજીમાં જાય છે અને પછી સીધી પડે છે, પાછી જાય છે, પાછી પડે છે. દર 4-5 વર્ષે આવું વસ્તુ થાય છે. કેમ થાય છે ખબર છે? ગ્રીડ, લોભ. સ્ટોક એક્સચેન્જની અંદર કોઈ પણ એવું આખા વિશ્વની ઇકોનોમી તમે જુઓ છો 8 થી 10% વધતી નથી. અહીંયા ઘણા બધા સીએ લોકો છે. વિશ્વની ઇકોનોમી જ્યારે 8 થી 10%થી વધારે વધી નથી શકતી. સારામાં સારી ઇકોનોમી જે ચાઇનાની છે, કેટલા ટકા વધે છે ચેતનભાઈ? 12%. રાઈટ? વર્ષે 12%. એટલે 12%થી વધારે કોઈ દોલત વધી જ નથી શકતી. પણ સ્ટોક એક્સચેન્જમાં આપણને એમ કહેવામાં આવે છે ઈ ગનેગન, અઠવાડિયે ડબલ થીનો, મહિને ડબલ થીનો, અને લોકો લે, બિંદાસ લે, બરોબર? અને થાય નહીં, થાય એટલે પછી હમણાં 1000 લીધા હોય તો પછી 5000 લે, પછી 5000 લીધા હોય તો 15000 લે, અને પછી 15000 લીધા હોય ને ત્યારે 100 માંથી ડો થઈ ગઈ. ધીસ ઇઝ વોટ ઇઝ સ્ટોક એક્સચેન્જ એન્ડ ધીસ ઇઝ વોટ ઇઝ ગ્રીડ. આ કામ કર્યા વગર કોઈ વસ્તુ શક્ય નથી. જરા લોજિકલી વિચાર કરો કે જે દોલત છે જ નહીં આ દુનિયામાં, એ ક્યાંથી આવશે? પણ આ નથી સમજાતું લોકોને. ના આવશે તો કે इसमें બહુ ટીપ છે. શું લોકો ટીપનું કેટલું બધું કરે છે. શોભા પાસે જે પેશન્ટ આવે ને, એ દવા લઈ લે, પછી કે હું તમને ટીપ આપું, ને પાછી ટીપ મને આપે. મને આ સમજ નથી પડતી, કારણ કે આ બધું શું છે એ સમજ નથી. કારણ કે મને એટલી જ વસ્તુની ખબર છે કે કોઈ પણ વસ્તુ સતત ઉપર જઈ જ ન શકે. એ પડશે જ, અને ક્યારે પડશે એ મને ખબર ન હોય ને, એ ધંધામાં હું ન પડી શકું. બરાબર? આપણને જો ખબર હોય તો બરાબર છે. જો આપણે માસ્ટર હોઈએ, આપણે એમાં રચ્યા પચ્યા હોઈએ તો ખબર પડી શકે. પરંતુ આ બધા જે ગ્રીડના છે કે 10 દિવસમાં ડબલ થશે, કે અઠવાડિયામાં ડબલ થશે, કે 1 મહિનામાં ડબલ થશે, એ બધી વસ્તુઓ છે ને, એ કામ ન કરવાના ઉપાયો છે ને. અહીંયા આ બહુ મોટી વીકનેસ છે. આવું શક્ય જ નથી. ખાસ એક યાદ રાખજો કોઈ દિવસ, there is no free lunch. તમને ઘણા બધાને ફોન આવતા હશે ને, मैं बजाज कंपनी से बात कर रहा हूँ, आपका एक कंप्यूटर में प्राइस निकला है, आपको एक मारुति 800 प्राइस मिलेगा, आपको सिर्फ हमारे पास आके कपल में मतलब हस्बैंड वाइफ आके 2 घंटे का प्रेजेंटेशन देखने का है, और फिर आपको अगर स्कीम हमारा पसंद आए तो लेने का है, वरना कुछ नहीं, हम आपको गिफ्ट देंगे, चेकबुक लेके आने का है. बराबर છે? અને ઘણી વખત જઈએ અને ઘણી વખત તો મને એવા લેટર આવે, કે અહીં સ્ક્રેચ કરો, પછી લખેલું હોય મારુતિ 800. એક વખત તો અમને ઓલી કઈ હ્યુન્ડાઈ એલાન્ટ્રા કે કઈ લાગી ગઈ, તો સેતુ ખુશ થઈ ગયો કે પપ્પા આપણને હ્યુન્ડાઈ લાગી. મેં કીધું તને જોઈએ છે તો આપી. અત્યાર સુધી સાયકલ આપી હતી મેં, સીધી હ્યુન્ડાઈ, ચાવી બી આપી હતી એ લોકોએ. ખરેખર એક આર્ટિફિશિયલ ચાવી મોકલી હતી. રીડર્સ ડાયજેસ્ટ વાળા એવા ખતરનાક લોકો છે, એ લોકોએ મને એક હ્યુન્ડાઈ મોકલી. આવી તો કેટલી હ્યુન્ડાઈ મેં આપી દીધી અમુક લોકોને. બોલો, કીધું કોઈ દિવસ મેં તમને? કોઈ ફ્રી વસ્તુ કોણ આપે તમને? કારણ વગર તમને લંચ આપશે, ડિનર આપશે અને ગિફ્ટ આપશે, એમને એમ આપશે. પણ આપણે જઈએ ત્યાં અને પછી ફોટા પડાવે એ લોકો, આપણી સ્કીમ આપણને સમજાવે ના. હંમેશા યાદ રાખો, કોઈ તમને ફ્રી લંચ નહીં આપે. ક્રેડિટ કાર્ડ વાળા આપણને ફોન કરે. આવી બી એક આખી ઇકોનોમી છે. યુએસએ ની ઇકોનોમી વિશે તમને ઘણા બધાને ખબર હશે. આ બધું કરણભૂત થઈને પડ્યું. કેવી રીતે પડ્યું? આ બધું ક્રેડિટ કાર્ડ, વન ઓફ ધ રીઝન. એક સાથે પડ્યું. લગભગ કન્ઝ્યુમર ડેટ જેને કહેવાય ને, કે પર હેડ દેવું હોય ને, પર હેડ કરજો $90,000 એક માણસનું પર હેડ, પર કેપિટા ડેટ કરજો. કન્ઝ્યુમર ડેટ, એક માણસ પાસે 4, 5, 6 ક્રેડિટ કાર્ડ હોય, $90,000 એટલે કેટલા રૂપિયા થયા? લગભગ 45 લાખ રૂપિયા. 45 લાખ રૂપિયા પર હેડ કરજો છે એ દેશના લોકોનો. પર હેડ, એટલે નાનકડું એક દિવસનું છોકરું હોય ને એ બી ગણાઈ ગયું. પર હેડ કરજો. આ પર હેડ કરજો કેવી રીતે થયો? આપણું ન હોય એ પણ લઈને વાપરવાનું, એટલે આ બધું આવ્યું. બરાબર? આપણને ફોન કરે, આપકો પ્લેટિનમ કાર્ડ મિલા હૈ, ગોલ્ડ કાર્ડ મિલા હૈ, ફ્રી મિલા હૈ. મારી પાસે ફોન આવે ઘણી વખત કે ક્યારેક આપણે નોટ ઇન્ટરેસ્ટેડ એમ કહી દઉં, ક્યારેક જો થોડીક ફુરસદ હોય તો એમ કહું કે
तुमको मांगता है ले लो